સુરત જિલ્લાના પલસાણાના 2 પોલીસ મથકમાં પકડાયેલા 3.60 કરોડથી વધુના દારૂનો જથ્થો બારડોલીના કિકવાડ ખાતે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો। આમ તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટી માત્રામાં દારૂ ઝડપાતો રહે છે। દારૂબંધીનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના 2 પોલીસ મથકો દ્વારા પકડાયેલા વિદેશી બનાવટના દારૂનો સોમવારે બારડોલીના કિકવાડ ગામની સીમામાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। પલસાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં ગત તારીખ 31 જાન્યુઆરી 2025 થી 29 ઓક્ટોબર 2025 દરમિયાન માત્ર 9 માસના સમયગાળામાં કુલ 70 કેસોમાં વિવિધ બ્રાન્ડની કુલ 79,222 બોટલો પકડાઈ હતી, જેની કુલ કિંમત ₹1,97,21,447 થાય છે। તે જ રીતે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ 8 ડિસેમ્બર 2023 થી 24 માર્ચ 2025 દરમિયાન 16 માસના સમયગાળામાં નોંધાયેલા કુલ 133 ગુનાઓમાં વિવિધ બ્રાન્ડની 1,18,282 બોટલો પકડાઈ હતી, જેની કુલ કિંમત ₹1,62,90,545 થાય છે। આ તમામ વિદેશી દારૂનો જથ્થાનો નાશ ડીવાયએસપી HL રાઠોડ પલસાણા તેમજ કડોદરા પોલીસ સ્ટેશનના PI PSI પોલીસ સ્ટાફ તેમજ વહીવટતંત્રના ઉચ્ચ અધિકારીની નિગરાણીમાં કરવામાં આવ્યો હતો। આજરોજ કડોદરા અને પલસાણા પોલીસ સ્ટેશનનો નામદાર કોર્ટના હુકમ મુજબ આબકારી સુપ્રિન્ટેન્ડન્ટ તન્ના સાહેબ અને SDM પીપળિયા સાહેબની હાજરીમાં 3 કરોડ અને 60 લાખ ઉપરનો દારૂ આજે કિકવાડ ખાતે નાશ કરવામાં આવેલ છે। કુલ નાના મોટા 200 ગુનાનો આ મુદ્દામાલ હતો અને તમામ મુદ્દામાલ ટ્રક મારફતે આગળ પાછળ પાયલોટિંગ કરી અને સુવ્યવસ્થિત અહીં ગોઠવી અને રોલરથી નાશ કરવામાં આવેલ છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।